અમદાવાદ શહેર ભાજપની તાજેતરમાં યોજાયેલી કાર્યશાળામાં સંકલ્પથી સિદ્ધિ સુધીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 11 વર્ષના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયો પર ચર્ચા કરવામાં આવી। અમદાવાદ શહેર ભાજપની તાજેતરમાં યોજાયેલી કાર્યશાળામાં સંકલ્પથી સિદ્ધિ સુધીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 11 વર્ષના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલ મહત્વપૂર્ણ નિર્ણયો પર ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કાર્યકરોને મોદી સરકારની સિદ્ધિઓ અને યોજનાઓ વિશે માહિતગાર કરવા અને આગામી ચૂંટણી માટે સંગઠનને મજબૂત બનાવવાનો હતો। કાર્યશાળામાં વિવિધ મંડળોના પ્રમુખો, મહામંત્રીઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિ રહી હતી, જેમાં તેમણે પાર્ટીના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા કરી હતી। આ કાર્યક્રમ દ્વારા કાર્યકરોને પ્રેરણા મળી અને પાર્ટીના સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લેવાયો। ગુજરાત ભાજપ દ્વારા રાજ્યભરમાં સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 2 કરોડ નવા સભ્યોએ જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। ગાંધીનગર ખાતે યોજાયેલી કાર્યશાળામાં કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં આ અભિયાનની રૂપરેખા રજૂ કરવામાં આવી। અભિયાનના પ્રથમ ચરણની સફળતા પછી બીજો ચરણ 1 ઓક્ટોબરથી શરૂ થશે, જેમાં મિસ કોલ, QR કોડ અને ઓનલાઈન ફોર્મ દ્વારા સભ્યતા મેળવવાની પ્રક્રિયા રહેશે। પ્રતિ બૂથ 200 સભ્યોનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જે પાર્ટીની ઘનતા અને પહોંચ વધારવા માટે મહત્વપૂર્ણ છે। મોરબી જિલ્લામાં પણ સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ, જેમાં પ્રદેશ ભાજપના આગેવાનો અને સ્થાનિક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। કાર્યશાળામાં કાર્યકરોને સદસ્યતા અભિયાનની મહત્વતા અને પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું। મોરબી જિલ્લાના વિવિધ મંડળો અને મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ અને શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો। આ કાર્યશાળાના માધ્યમથી કાર્યકરોને પ્રેરણા મળી અને સદસ્યતા અભિયાનને વધુ વેગ મળ્યો। ખેડા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અને મોદી કી ગેરંટી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। નડિયાદ સ્થિત ભાજપ કાર્યાલય કમલમમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવસિંહ ચૌહાણ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા। સંકલ્પ પત્ર 2024 માટે જનતાના વિવિધ વર્ગો પાસેથી સૂચનો મંગાવવામાં આવી રહ્યા છે, જેનાથી પત્ર વધુ લોકપ્રિય અને લોકહિતકારી બની શકે। આ અભિયાન દ્વારા ભાજપ જનતાની ભાગીદારી વધારવા અને આગામી લોકસભા ચૂંટણી માટે મજબૂત પાયો બનાવવાનો પ્રયાસ કરી રહી છે। આવનારા સમયમાં એટલે 11 તારીખે કર્ણાવતી મહાનગરની પ્રદેશની પ્રેસ કોન્ફરન્સ પૂરી થાય 11 વર્ષના આવેલા બદલાવ કરીને એ પછી કર્ણાવતી મહાનગરની પ્રેસ કોન્ફરન્સ થશે અને પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવા માટે પણ કેન્દ્રમાંથી કોઈ નેતા આવશે। ત્યારબાદ એક પ્રોફેશનલ વીકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પાણીની જે સમસ્યા છે એટલા માટે જળ સંચય એના માટે કેસ સ્ટડીની કાર્યક્રમ બી ચાલે છે। એના માટે દરેક ધારાસભ્યને વિશેષ રૂપથી ગ્રાન્ટ આપેલી છે, તો તમામ મંડળ કક્ષાએ જે કઈ જગ્યાએ પાણીનો સંચય થયો હોય એના માટેના પ્રયત્ન કરીને આવનારા 1.5 મહિનામાં સમગ્ર અભિયાન અને વિશેષ કરીને કે કાળો દિવસ છે, કટોકટીનો કાળો દિવસ છે, જ્યારે કટોકટીનો જે ભોગ બનેલા છે એ લોકો તેમજ સામાન્ય જનતાને માહિતી મળે કે કટોકટીમાં કયા પ્રકારની વેદના મળી છે। આ તમામ કાર્યક્રમો આ અભિયાનના અંતર્ગત કરવામાં આવનારા છે।